મહુવામાં નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને મહુવા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે એક બેઠકનું આયોજન કરાયું હતું। મહુવા પોલીસ સ્ટેશન ખાતે ભગવાન જગન્નાથજીની રથયાત્રાને યોજાયેલી બેઠકમાં શાંતિપૂર્ણ વ્યવસ્થિત રીતે રથયાત્રા પસાર થાય તેને લઈને ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી, જેમાં નગરપાલિકાના હોદ્દેદારો, વિવિધ સમાજના આગેવાનો, ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓની સાથે સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। નગરપાલિકા મારફતે જરાક જોડાઈ લેજો આપના સ્તરે કે ભાઈ મારી દુકાન છે, મારી દુકાન આગળ સાફ સફાઈ રહે એ દરેકની પોતાની પર્સનલ જવાબદારી રોડ ઉપર ના ઢોળાય એ ખાસ તકેદારી રાખવા માટે આપના તરફથી એ રૂટ ઉપર જે ઇસ્યુ ન બને ક્યારે એવી હંમેશા મહુવાના દરેક એ હિન્દુ સમાજનો આગેવાન હોય કે મુસ્લિમ સમાજનો આગેવાન હોય તો લગભગ આવું કોઈ ઇસ્યુ બનતો નથી। કારણ ક્યાંય ખોટું કોઈ નેગેટિવ મેસેજ નથી જતો, બરાબર? એટલે આપણા બધા માટે કાબિલે તારીફ સાહેબ મહુવામાં નીકળતી અને ભાદરણા જાપે આ બધા જ મિત્રો, મુસ્લિમ સમાજના લોકો બધા મિત્રો એ ત્યાં સર્વોચ્ચ વ્યવસ્થા ના ઢોળાય જેથી ગંદકી થાય કે લોકોને અવર જવરમાં તકલીફ પડે એ ખાસ જોવાનું છે। બાકી અને બધા જ ગામના આગેવાનો જયપ્રકાશભાઈ સાથે હમણાં અમે બધા અમને ધ્યાન દોરજો જેથી અમે આગોતરું આયોજન કરી અને એને સુદૃઢ રીતે અને શાંતિપૂર્ણ રીતે સોર્ટ આઉટ કરી અને આપણી જે રથયાત્રાનો